જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. વાગી ગયા છે 6:15 અને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. આજે તો જો રસોઈમાં બનાવો છે રાજમાનું શાક. તમે બધા રાજમાનું શાક ખાધું છે કે નહીં કોમેન્ટ કરીને કહેજો. મેં બપોરના રાજમા તો પલાળી દીધા છે. તો પાણી આવી ગયું છે, પાણી ભરાય છે ઉપર. મેં રાજમા તો બપોરે જ પલાળી દીધા હતા. આજે છાશ પણ પૂરી થઈ ગઈ છે એટલા માટે છાશ પણ બનાવવાની છે. તો જો અહીંયા અમે સરસ મજાના બપોરે રાજમા પણ પલાળીને રાખી દીધા હતા. એમાંથી પાણી પછી કાઢી નાખીશ ને. અહીંયા તપેલું પણ મેં રાખી દીધું છે કારણ કે છાશ બનાવવાની છે. છાશ પૂરી થઈ ગઈ છે. મેં કીધું બધું કામ પછી કરીશ કારણ કે જોઈશ એમાં સીટી પાડવાની છે તો પાડીશ. આમ તો બપોરના ઓલા કર્યા છે, પલાળ્યા છે તો સારા થઈ ગયા છે. તો હવે ફ્રીજમાંથી કાઢી લઈએ પેલા દહીં, પછી બનાવી નાખીએ મસ્ત મસ્ત છાશ. તો જો આમાં પણ દહીં છે, કેટલા બધા દહીં ભેગા થઈ ગયા. અહીંયા પણ દહીં છે અને આમાં પણ દહીં છે. પેલા આપણે આ એક દહીં કાઢી લઈએ, જોઈએ કે કેટલું દહીં નીકળે છે. મસ્ત ઢેફા જેવું દહીં છે, મસ્ત જોઈ લે છે ને એકદમ મસ્ત. મેં આમાં કાલે ખાધું હતું થોડુંક કાઢ્યું છે એટલે સાઈડમાંથી આવું થઈ ગયું. સાઈડમાંથી લીધું હોય દહીં એટલે થઈ ગયું છે. તો પેલા અમે ધોઈ નાખીએ. એક દહીં કેટલું છે. હજી આમાં ચોઈટું તેમાં નાખી દઈએ પાણી. હવે એક દહીં તો કરવી તો કરીશ, નકર બે દહીં નાખી દઉં તો પછી ઉપાડી નહીં. પછી આમાં તપેલામાં નહીં, આમાં બફેણામાં કાઢી લઈશ. બે દહીં મિક્સ કરી નાખવાના. ઉનાળો છે અત્યારે છાશ પીવા જોઈએ, બહુ મજા આવે છાશ પીવાની. તો સારું ચાલો હવે હું છાશ બનાવી લઉં, પછી તમને બધાને બતાવું કે માખણ કેટલું થાય છે. તો આપણે સરસ મજાની છાશ બનાવી નાખી છે. માખણ કેટલું બધું થયું છે કારણ કે બે દહીંની મેં છાશ બનાવી નાખી છે. હા, આપણે જો મસ્ત રીતે છાશ બનાવી નાખી છે. જોઈ લો મસ્ત થઈ ગયું ને માખણ. હવે સારું ચાલો આપણે માખણ ઉતારવાનું છે. માખણ ઉતારી લઈએ, પછી હજી રસોઈ પણ બનાવવાની છે. તો બધી તૈયારી પણ કરવાની છે. તો સારું ચાલો હવે તમે બધા વ્લોગ આગળ જોતા રહેજો. જો રાજમા બનાવું સાચ કે તાજ તો રાજમા બનાવવા છે. આના છે ને બાફવા જ પડે હો, બાફવા પડે. બે સીટી પાડવી. જો આદુ મરચાંની પેસ્ટ, ટમેટું, સૂકા મસાલા, ડુંગળી, મરચું ના રાજમા. અને આમાં જો ભાત બનાવી, રાજમા ચાવલ બનાવી છે. તમે કઈ રીત બનાવો છો કોમેન્ટ કરજો અમને. અમે તો આવી રીત બનાવીશ. કઈ રેસીપી આપણે નથી દીધી, એક વાર બનાવ નાખ્યા ધીમડીમ કા કે તાજ તો દે બધી કા કેવી રીતે તમે બનાવતા હોય તો તમે કોમેન્ટ કરજો. નથી ગેસ છે તો ધીમો કરી આમાં જીરું નાખવાનું, થોડીક રાઈ. રાઈ ફૂટી જાય ને પછી સૂકા મસાલા નાખી દો. મસ્ત મજાના થાય. રાજમાં કોણે કોણે ખાધા. હવે સૂકા મસાલા નાખી દે. રાઈ ફૂટી જાય પછી ડુંગળી પેલા નાખી. ડુંગળી તરફ સાતળવા દે. થોડુંક મીઠું કેટલુંક નાખ્યું. ટમેટા નાખીએ. મસાલા નાખીને પેલા સાતળી લઈએ.
પહાડી બાજુ બહુ બનાવે. કોણ કોણ રાજમાં બનાવું છે કોમેન્ટ કરજો. કા અમે બનાવવા હોય પણ અમારો એક તો પછી કે આ નથી ખાવું મારે એટલે પછી એમ કે નથી બનાવું. થોડીક હળદર નાખી દો, થોડીક હિંગ, મસાલા સડવા દે. રાજમાં સાવ કોને કોને ખાધા કોમેન્ટ આજ કરજો અમને. હા અમને ખબર પડે. રાજમાં નાખી દો. આ પલાળવા જ પડે. ડાયરેક્ટ તો આ શેળવવા બહુ કઠણ. બપોરે પલાળી દીધા છે. તમે કોને કોને રાજમાં ચાવલ ખાધા કોમેન્ટ કરજો જીના. કા ધાણા જીરું, હળદર, ચટણી તમે જેવું તીખું ખાતા હોય. અમારે તો જ્યાં પોરની ચટણી હાલે છે. કા કેવા કરવા તીખું કરવું છે મોરા ખાવા તીખા હોય મજા આવે ખાવાની. બની જાય પછી તમને બતાવી જોઉં છું. આવા જ બન્યા તો કેવા સરસ લાગે. હા ઘડીક વઘાર પાકવા દે મસાલા બેસી જાય સરસ મજાના. કોમેન્ટ કરજો કેવા બનાવ્યા છે રાજમાં બતાવીશું. કા થોડું પાણી નાખીને સીટી પાડી નાખી બરોબર. આવી રીતના જો તેલ આવી ગયું પાણી આપણે સુગંધ આવશે આ બધા આવતી છે ને થોડોક સેજ અમે તો જો મસાલો તૈયાર નથી લેતા. મસાલો બધો લઈ અને પછી દરીને દરાવ લેવાનો. આ સેજ નાખ દેવાનો. તમે એકવાર કરજો ટ્રાય મારજો. આપણે મસાલો બધા લેતા હોય ને વાટેલો તૈયાર અમે નથી લેતા એવું. જોઈજો કયો જઈને રાજમાં કેવા બન્યા મજા આવે એવા બન્યા છે. પાણી નાખી દઈએ ને 2-3 સીટી પાડી દઈએ રાજમાં સડી જાય. હાલો જો બધા વારું કરવા જો આજ તો મસ્ત મજાના રાજમાં બનાવ્યા. તમે કોમેન્ટ કરજો જઈને કોણ કોણ રાજમાં ખાધા છે. સાવર ચોખા એને હારે જોઈએ જ અને મસ્ત મજાની કેરી રોટલી અને ઠંડી ઠંડી છાશ. તમારે જો અમારે જયું આજ આવી ગયો છે વારું પાણી કીધા વહેલા કઈક કરી કા ટાઈમસર. કાયમ અમારે મોડું જ હોય કઈ નક્કી જ નથી થતું કા વારું પાણી કરવાનું. કાલે વારું પાણી કરવા બેસતા તો હોસ્પિટલ વયો ગયો પછી કેવા ટાણા આવ્યો. હા એવું બધું થાય અમારે કઈક તો નેઠા જ ન હોય. આજ તો હાલો આવી ગયો છે ને તો જમી જ લે જલ્દી. હાલો તમે બધા વારું કરવા. રાજમાં ચાવલ ખાવા હોય તો બધા પૂગ્યા હોય અને અમારા વિડીયો હારા લાગતા હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરો મારા વાલા. કેમ નથી કરતા કોઈ હે અને અમને સપોર્ટ કરી દો મારા કલેજા. હું તમે આ ઢીલું મૂક્યું સાવ બધે બરોબર ને. અને અમારા વિડીયો હારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં કોઈ.